તમારા એક વિચારને 75 વ્યક્તિ રિજેક્ટ કરે છતાં એ વિચારને તમે અમલમાં મૂકશો? ફર્સ્ટ મૂવર એડવાન્ટેજના એપિસોડ નંબર 2 માં તમારું સ્વાગત છે. 2015માં મેટ્રો સિટીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ, જ્યારે પણ કોઈ વ્યક્તિ કેબ બુક કરે છે ત્યારે કેબને આવવામાં બહુ મોટો ટાઈમ લાગે છે અને એક્સપેન્સિવ હોય છે. 3 વ્યક્તિ અરવિંદ, ઋષિકેશ અને પવન, જે આઈઆઈટીમાં સ્ટડી કરે, એ વ્યક્તિ વિચારે કે આ પ્રોબ્લેમને આપણે ગમે એમ કરીને સોલ્વ કરવો છે. એ લોકો એક એવી વસ્તુ ચાલુ કરે છે જે વસ્તુ આ પૃથ્વી ઉપર આની પહેલા હતી જ નહીં. બેંગ્લોરથી વ્યક્તિ 10-15 બાઇકથી આ વસ્તુની શરૂઆત કરે છે. અલગ અલગ 75 ઇન્વેસ્ટરને એ લોકો મળે છે. કોઈ વ્યક્તિ ફંડ ઇન્વેસ્ટ કરવા માટે રેડી નથી, છતાં પણ એ વ્યક્તિ પોતાની કંપની ઉપર કામ કરે છે. આજે આ જ કંપની એટલે રેપિડો, કે જેની શરૂઆત 2015માં થઈ હતી. રેપિડોનું આજે માર્કેટ પ્રેઝન્સ 100 કરતાં વધારે સિટીઝમાં છે. 50 લાખ એમના કેપ્ટન છે. એવરી મંથ કલેક્ટિવલી આ 100 સિટીમાં 4 કરોડ અને 50 લાખ રાઇડ બુક થઈ છે. માટે મિત્રો, ફરીથી કહું છું, કોઈ પણ પ્રોબ્લેમ જોયા પછી એમને કમ્પ્લેન ના કરો, એમને સોલ્વ કરો, એમને બિઝનેસ મોડલમાં કન્વર્ટ કરો. ટેક ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ મૂવર. જય હિન્દ.